જય શ્રી કૃષ્ણ મિત્રો, હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી રીતે થાળી ભરીને તૈયાર થઈ જતા સમોસાની રેસીપી। તો આપણે જ્યારે પણ સમોસા ઘરે તૈયાર કરીએ છીએ ત્યારે તેની શીટ બનાવી સ્ટફિંગ ભરીને તૈયાર કરતાં ઘણો બધો સમય લાગે છે। તો આજે હું તમારી સાથે એવી ટ્રીક શેર કરીશ જેથી સમોસાના સ્ટફિંગ માટેનું લેયર ફટાફટ તૈયાર થઈ જશે, જેથી આપણે ઢગલા પણ સમોસા બનાવી શકીશું। સાથે જ તેનો લોટ અને સ્ટફિંગ બનાવવાની ટિપ્સ પણ શેર કરીશ જેથી સમોસા લાંબા સમય સુધી ફરસાણવાળાની દુકાન જેવા ક્રિસ્પી રહેશે। તો ચાલો આ ટેસ્ટી સમોસા બનાવવાનું શરૂ કરીએ। તો એકદમ ફરસાણવાળાની દુકાન જેવા ક્રિસ્પી સમોસા બનાવવા માટે મેં અહીંયા વજનમાં 250 ગ્રામ એટલે કે 2 વાટકી જેટલો મેંદો લીધેલો છે। સાથે જ સમોસાને ક્રિસ્પી બનાવવા 1 મોટી ચમચી જેટલો રવો, 1 ચમચી જેટલો અજમો જેને હાથની મદદથી ક્રશ કરીને એડ કરી દઈએ। સાથે જ સ્વાદ મુજબ મીઠું અને મોણ માટે 3 મોટી ચમચી જેટલું ઘી લીધેલું છે। તેને એડ કરી બધી જ વસ્તુને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ જેથી ઘી લોટના દરેક કણમાં સારી રીતે મિક્સ થઈ જાય। તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ અને લોટનું ટેક્સચર જોઈએ તો તે ક્રમ્બલી થઈ ગયું છે અને લોટને હાથમાં પ્રેસ કરીને જોઈએ તો તે સારી રીતે બાઇન્ડ થઈ જાય છે। મતલબ કે ઘીના મોણનું માપ લોટમાં એકદમ પરફેક્ટ છે। અને હવે લોટ બાંધવા માટે અડધા કપ જેટલું ઠંડુ પાણી લીધેલું છે, તેને થોડું થોડું એડ કરતા જઈ સમોસા માટેનો કઠણ લોટ બાંધી લઈએ। તો સમોસા માટેનો લોટ બાંધી લીધેલો છે, જે આ રીતનો કઠણ છે। તો આ રીતનો લોટ બાંધવા માટે મારે અડધા કપ જેટલા પાણીની જરૂર પડેલી છે। હવે લોટ ઉપર 1 ચમચી જેટલું તેલ એડ કરી સારી રીતે મસળી લઈએ। તો સમોસા બનાવવા માટે લોટને મસળવાની આ પ્રોસેસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। લોટને બાંધ્યા બાદ તેને મસળવાથી તેમાં સ્ટ્રેચીનેસ આવી જાય છે, જેથી સમોસાની પૂરી તમે પતલી વણી શકો છો। તો મેં લોટને લગભગ 3 થી 4 મિનિટ માટે મસળી લીધેલો છે અને તમે જોઈ શકો છો કે તે સ્મૂથ થઈ ગયો છે। તો હવે તૈયાર થયેલા લોટને થોડા ભીના કપડાથી ઢાંકી 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ। અહીંયા લોટમાં મોણના માટે તમે ઘીના બદલે તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ઘી સાથે સમોસા વધુ ક્રિસ્પી બને છે। સાથે જ આપણે તેમાં ઠંડુ પાણી એડ કરેલું છે, જેથી ઘી એડ કરેલું હોવાથી તે ઠરી જશે। પછી જ્યારે આપણે સમોસાને બનાવ્યા બાદ ફ્રાય કરીશું ત્યારે તે એકદમ ખસ્તા તૈયાર થશે અને રવો એડ કરવાના લીધે સમોસા લાંબા સમય સુધી ક્રિસ્પી રહે છે। તેની સાથે અહીંયા સમોસાનો લોટ આપણે કઠણ જ બાંધવાનો છે। જો લોટ થોડો વધુ પડતો ઢીલો હશે તો સમોસા બન્યા બાદ તરત જ થોડી વારમાં ઊંચા પડી જશે। તો હવે જ્યાં સુધી આપણે સમોસા માટેના લોટને રેસ્ટ ઉપર રાખ્યો છે ત્યાં સુધી તેનું ટેસ્ટી સ્ટફિંગ બનાવી લઈએ। હવે સ્ટફિંગ માટે આપણે સ્પેશિયલ મસાલો તૈયાર કરવાનો છે। તો તેના માટે ખાંડણીમાં 1 મોટી ચમચી જેટલા સૂકા લીલા ધાણા, 1 મોટી ચમચી જેટલી લીલી વરિયાળી અને 1 મોટી ચમચી જેટલું જીરું એડ કરી દસ્તાની મદદથી બધી જ વસ્તુને ક્રશ કરી લઈએ। અહીંયા આપણે બધી જ વસ્તુને અધકચરી જ ક્રશ કરવાની છે। તો મેં બધી જ વસ્તુને ક્રશ કરી લીધેલી છે અને આપણો અધકચરો આ રીતનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। હવે સ્ટફિંગ માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેન રાખેલું છે, તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। હવે તેમાં ક્રશ કરેલો મસાલો એડ કરી તેને તેલમાં સારી રીતે સાંતળી લઈએ। તો મસાલાને તેલમાં આ રીતે સોતે કરવાથી સ્ટફિંગમાં તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। હવે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલી લીલા મરચાં અને આદુની પેસ્ટ લીધેલી છે, તેને એડ કરી તેલમાં સારી રીતે સાંતળી લઈએ। તો સમોસાના સ્ટફિંગમાં ક્યારેય પણ હળદર પાવડર કે લાલ મરચાં પાવડરનો ઉપયોગ નથી કરવામાં આવતો, જેથી લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું લઈ શકો છો। હવે મેં અહીંયા વજનમાં 250 ગ્રામ જેટલા બાફેલા બટેટા લીધેલા છે। મેં બટેટાને બાફી લીધા બાદ ઠંડા કરી ટુકડામાં કટ કરી લીધેલા છે।
તો બટેટાને બાફીને ઠંડા કરીને ઉપયોગ કરવાથી તેમાં ચીકાશ નથી રહેતી. તેને એડ કરી દઈએ. સાથે જ 1/4 કપ જેટલા બાફેલા વટાણા લીધેલા છે. મેં અહીંયા ફ્રેશ વટાણાનો ઉપયોગ કરેલો છે. તમે ફ્રોઝન વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો. અને હવે મસાલામાં 1 મોટી ચમચી જેટલો ચાટ મસાલો પાવડર, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી કાળા મરીનો પાવડર અને 1 મોટી ચમચી જેટલી કસૂરી મેથી લીધેલી છે, જેને એડ કરી દઈએ. સાથે જ અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને થોડા કોથમીરના પાન એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો સમોસાના સ્ટફિંગમાં મસાલાનું પ્રમાણ થોડું વધુ રાખવામાં આવે છે, જેથી સમોસા ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. તો મેં બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લીધેલા છે. હવે મેશર કે પછી આ રીતના ડટ્ટાની મદદથી બટાટાને થોડા મેશ કરી લઈએ. તો બટેટાને આ રીતે મેશ કરવાથી તે મસાલામાં સારી રીતે ભળી જાય છે. તો મેં બટેટાને થોડા મેશ કરી લીધેલા છે. હવે આપણું એકદમ ટેસ્ટી સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. અને હવે 15 મિનિટનો સમય થઈ ગયો છે અને લોટને જોઈએ તો તે સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે છરીની મદદથી તેને 2 ભાગમાં કટ કરી એક ભાગને વણવા માટે લઈ લઈએ અને બીજા ભાગને કપડાથી ઢાંકી દઈએ, જેથી તે ડ્રાય ન થઈ જાય. હવે લુવાને પ્લેટફોર્મ પર રાખી વેલણની મદદથી મોટી સાઇઝની પાતળી રોટલી વણી લઈએ. તો મેં પાતળી અને મોટી સાઇઝની રોટલી વણી લીધેલી છે. હવે કોઈ પણ ઢાંકણ કે પછી પ્લેટની મદદથી તેને રાઉન્ડ શેપમાં કટ કરી લઈએ. અને હવે વધારાના લોટને લઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે એકસાથે આપણી ઘણી બધી મોટી સાઇઝની પૂરી તૈયાર થઈ ગઈ છે. હવે તેને લઈ લઈએ અને હવે સમોસા બનાવવા માટે એક પૂરીને લઈ તેના સેન્ટરમાં આ રીતે આંગળીની મદદથી પાણી લગાવી દઈએ. અને હવે તેને આ રીતે ફોલ્ડ કરી કોઈ પણ સ્ટીક વડે તેને આ રીતે રાખી થોડું પ્રેસ કરી દઈએ. તો પૂરીમાં વચ્ચે પાણી લગાવેલું હોવાથી તે સારી રીતે સ્ટીક થઈ જશે. અને હવે છરીની મદદથી કટ કરી એક ભાગને લઈને જોઈએ તો તમે જોઈ શકો છો કે આપણું સમોસા માટેનો કોન બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આ જ રીતે બધી જ પૂરીમાંથી કોન બનાવીને તૈયાર કરી લઈએ. તો ફક્ત 1 જ મિનિટમાં તૈયાર કરેલી પૂરીમાંથી ફટાફટ ઢગલાબંધ સમોસાના કોન બનીને તૈયાર થઈ ગયેલા છે. તો હવે એક કોનને લઈ તેમાં 1 મોટી ચમચી જેટલું સ્ટફિંગ એડ કરી દઈએ અને પછી કિનારી ઉપર થોડું પાણી લગાવી દઈએ. તો સમોસાની કિનારી પર આ રીતે પાણી લગાવવાથી તે સારી રીતે સ્ટીક થઈ જશે અને સમોસા ફ્રાય કરતી વખતે ખુલશે પણ નહીં. હવે કિનારીએથી આ રીતે પ્રેસ કરી તેને બંધ કરી દઈએ અને વચ્ચે સેન્ટરમાં આવીએ ત્યારે આ રીતે એક પ્લેટ્સ વાળી સમોસાને સારી રીતે બંધ કરી દઈએ. તો હવે આપણું ફરસાણવાળાની દુકાન જેવું સમોસો બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આ જ રીતે બધા જ સમોસા બનાવીને તૈયાર કરી લઈએ. તો મેં બધા જ સમોસા બનાવીને તૈયાર કરી લીધેલા છે. હવે સમોસાને ફ્રાય કરવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેનમાં તેલને એડ કરી ગરમ કરવા રાખી દીધેલું હતું અને તેલ ગરમ થઈ ગયું છે. તો હવે પેનમાં જેટલા સમાઈ શકે તેટલા સમોસા એડ કરી દઈએ. શરૂઆતમાં આપણે તેને પલટાવવાની ઉતાવળ નથી કરવાની. સાથે જ સમોસાને ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે. તો લગભગ 2 થી 3 મિનિટનો સમય થઈ ગયો છે. તો હવે ચમચીની મદદથી સમોસાને ફેરવતા જઈ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈએ. તો હવે સમોસાને ફ્રાય થતાં લગભગ 10 થી 12 મિનિટનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે સમોસા બધી જ બાજુથી સારી રીતે ફ્રાય થઈ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયેલા છે. તો હવે ફ્રાય થયેલા સમોસાને મોટા ઝારામાં લઈ લઈએ, જેથી તેમાં રહેલું બધું જ વધારાનું તેલ નીકળી જાય. તો હવે આપણા એકદમ ફરસાણવાળાની દુકાન જેવા ખસ્તા સમોસા બનીને તૈયાર છે. તો હવે ગરમા ગરમ સમોસાને સર્વ કરી લઈએ.
તો તૈયાર થયેલા સમોસાને તોડીને જોઈએ તો તે એકદમ ખસ્તા તૈયાર થયા છે. તો જોઈને ફ્રેન્ડ્સ તમે કે નવી ટ્રીક સાથે ફરસાણવાળાની દુકાન જેવા ઢગલાબંધ સમોસા ઘરે બનાવવા કેટલા સરળ છે. તો તમે પણ એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.